યુવક વતન જવા માટે ઓટો રિક્ષામાં બેસી રવાના થયા. રેલવે સ્ટેશન પહોંચતા ખબર પડી કે બેગ રિક્ષામાં જ ભૂલી ગયો. સુરતમાં એક વ્યક્તિ રિક્ષામાં બેગ ભૂલી ગયો હતો અને બેગમાં ભારતીય પાસપોર્ટ, ફોરેન કરન્સી તેમજ અસલ ડોક્યુમેન્ટ હતા, જેથી મામલે મૈદરપુરા પોલીસ મથકે જઈને જાણ કરતા પોલીસે તાત્કાલિક ટીમ બનાવીને રિક્ષા શોધી કાઢી હતી અને બેગ તેના મૂળ માલિકને સોંપી હતી. યુવકે તુરત જ પોલીસને જાણ કરી. મળતી માહિતી મુજબ રાજસ્થાન પાલીનો વતની નરપત રામલાલ મેવાડા વતન જવા માટે ઓટો રિક્ષામાં બેસીને સુરતના આસપાસ ગોડાદરા ખાતેથી સુરત રેલવે સ્ટેશન આવવા નીકળ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પહોંચીને ઓટો રિક્ષામાંથી ઉતરી ગયો હતો, પરંતુ થોડા સમય બાદ પોતાની એક બેગ રિક્ષામાં ભૂલી ગયો હોવાની જાણ થઈ હતી. તેણે રિક્ષાની તપાસ પણ કરી હતી, પરંતુ રિક્ષા મળી આવી નહોતી. બેગમાં 2 ભારતીય પાસપોર્ટ, ફોરેન કરન્સી, રોકડા ₹10,000 તેમજ અસલ ડોક્યુમેન્ટ હતા, જેથી મૈદરપુરા પોલીસ મથકે પહોંચ્યો અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. બીજી તરફ મૈદરપુરા પોલીસે એક ટીમ બનાવીને સીસીટીવી ફૂટેજ ચેક કરી તાત્કાલિક ઓટો રિક્ષા શોધી કાઢી હતી. રિક્ષા ચાલકનો સંપર્ક કરીને બેગ મેળવી સહી સલામત તમામ વસ્તુઓ મૂળ માલિકને પરત સોંપી હતી.